હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે પાંચમું ચેપ્ટર પાયાના આંકડાઓની સમજૂતીની જોતા હતા. એની અંદર આપણે છેલ્લે જે પોઈન્ટ શીખવાડ્યો તો ચતુષ્કોણની વ્યાખ્યા તમને કહી તો ચતુષ્કોણની અંદર કઈ બાજુ હોય, કેટલા ખૂણા હોય. બરાબર. ચતુષ્કોણ એટલે ચાર રેખાખંડ વડે બનતો બંધ આકૃતિની ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણના ચાર બાજુ હોય અને ચાર ખૂણા હોય અને બે વિકર્ણ હોય. એ મેં તમને લખાયું હતું. બરાબર. હવે ચતુષ્કોણના આપણે પ્રકાર વિશે ભણવાનું છે. હવે ચતુષ્કોણના પ્રકારની અંદર પહેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો એની અંદર જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તેની સામસામેની બાજુ કેવી હોય? સમાંતર. બરાબર. કે જે સંખ્યા આપણે જે લખીએ પણ જે પણ બાજુ આપણે એને લખી હોય એ એની સમાંતર હોય છે. અને આકૃતિ સમજીએ તો આ રીતે આપણે એને સમજી શકીએ. આ બે સરખા હોય અને આ બે કેવા હોય? સરખા હોય. એટલે ચતુષ્કોણ આપણે અહીંયા લખીએ છીએ ABCD. એટલે સમાંતર બાજુ. કેવી? સમાંતર બાજુ. એટલે કે એની સામસામેની જે બાજુ છે એ બાજુ એની સમાંતર. દાખલા કે આ ચતુષ્કોણ આપણે લખ્યું છે ABCD, એની અંદર AD સમાંતર BC. આ બે ઉભા લીટા એ સમાંતર માટેનું સંકેત છે. સમાંતર માટેનું શું છે? સંકેત. આ બે ઉભી લાઈન કરીએ છે. બરાબર. AB અને બીજો છે BC. આ બે સમાંતર. તો આ રીતે આપણે એની જે બાજુ છે, બાજુ કેવી હોય? સમાંતર હોય. એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. બીજો છે સમબાજુ ચતુષ્કોણ. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. બીજો પ્રકાર એનો છે સમબાજુ. તો સમબાજુની અંદર જે ચતુષ્કોણ, જે સમાંતર બાજુ ચતુષ્કોણ, જે ચતુષ્કોણ ખરું પણ કેવું? સમાંતર બાજુ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ કેવી હોય? સરખી હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. બરાબર. સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેની ચારે ચાર બાજુના માપ કેવા હોય? સરખા. કેવા હોય? સરખા હોય. એને સમબાજુ ચતુષ્કોણ કહે છે. A B C અને D. ચતુષ્કોણ ABCD ચારે બાજુ AB BC CD અને DA એ ચારેના માપ કેવા હોય? સરખા. કેવા હોય? સરખા હોય. તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. કેવો કહેવામાં આવે છે? સમબાજુ ચતુષ્કોણ કહે છે. પછી પ્રકાર છે એનો ચોરસ. જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય, ચારે ખૂણાના માપ સરખા હોય. પછી આવે છે ચોરસ. જો આ ચોરસ છે ચતુષ્કોણનો પ્રકાર છે, ધ્યાન રાખજો. જે ચતુષ્કોણની ચારે બાજુ અને ચારે ખૂણાના માપ કેવા હોય? સરખા હોય
તેવા ચતુષ્કોણને શું કહે છે? ચોરસ કહે છે. એને ચોરસ કહેવામાં આવે છે. એની આકૃતિ આપણે દોરી આ રીતે આપણે એની આકૃતિ દોરી શકીએ. A B C અને D આ ચારે બાજુ ચારે ખૂણાના માપ કેવા હોય? સરખા હોય અથવા ચારે ખૂણા કાટખૂણા હોય. સરખાનો મતલબ શું? અહીં આપણે સરખામાં ચારે ખૂણા કાટખૂણા રાખીએ. ચારે ખૂણા કેવા હોય? ચાર બાજુ સરખી અને ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. કેવા હોય? કાટખૂણા હોય. તો આ કાટખૂણા આપણે ચતુષ્કોણ ABCD એની અંદર બાજુ સરખી AB બરાબર BC બરાબર CD બરાબર DA, ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર કેવું હોય? 90 અંશ માપ હોય. કેટલું માપ હોય? 90 અંશ હોય. તેને આપણે ચોરસ. પછી આવે છે લંબચોરસ. જે ચતુષ્કોણ ની સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા અને ચારે ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? લંબચોરસ કહે છે. કેવું કહે છે? લંબચોરસ કહે છે. આ બંનેના માપ સરખા, આ બંનેના માપ સરખા. PQRS તો જો એની સામસામેની બાજુ PQ બરાબર SR અને PS બરાબર QR આ સરખા હોય. અને ખૂણાની અંદર તો જો ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R બરાબર ખૂણો S બરાબર કેટલું હોય? 90 અંશ હોય. એટલે બધા ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ હોય. તો એને આપણે આ રીતે લખી શકીએ. તો જો ચતુષ્કોણના ચાર પ્રકાર, હજી પાંચમો પ્રકાર એનો છે સમલંબ ચતુષ્કોણ. કયો છે? સમલંબ ચતુષ્કોણ. એ તમે આ લખી દો, પછી હું તમને એ ચતુષ્કોણના પ્રકાર વિશે પણ સમજાવું કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. તો આ ચતુષ્કોણના ચાર પ્રકાર ફરી એકવાર જોઈએ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર, સરખી નહીં, એના માપ સરખા નહીં, સમાંતર હોય, એક જ લંબાઈ, એ સમાંતરનો સંકેત આપણે લખાય. જે ચતુષ્કોણમાં ચારે બાજુ સરખી હોય, તો સરખી હોય તો એ સરખી સમાંતર બાજુ. ચોરસની અંદર ચારે બાજુ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય. સામસામેની બાજુ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય. તો એવા ચતુષ્કોણને આપણે આ રીતે લખી શકાય છે. હવે જો ચોથો પ્રકાર છે ને સમલંબ ચતુષ્કોણ. કેવો છે? સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? પાંચમો પ્રકાર એનો છે સમલંબ ચતુષ્કોણ. જે ચતુષ્કોણના સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુ સમાંતર હોય.
સમલંબ જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ ફક્ત એક જોડ કેવી હોય સમાંતર હોય તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે સમલંબ ચતુષ્કોણ કહે છે। એક જ જોડ સમાંતર હોય કેવી હોય એક જ જોડ એની સમાંતર આપણને આપેલી A B C અને D એની સમાંતર જોડ કઈ છે આ છે આ બે છે ને ચતુષ્કોણ A B C D આ સમાંતર જોડ કઈ છે AD સમાંતર BC લંબાઈની માપ નથી જો આપણા માપ ઓછું છે એનું વધારે લંબાઈની મતલબ નથી સમાંતર એનું અંતર કેવું હોય સરખું કેવું હોય સરખું આપણને આપેલું હોય અહીંયાથી માપો તો પણ એટલું જ થાય અહીંયાથી માપો તો પણ એટલું જ થાય તેને આપણે સમાંતર સમલંબ ચતુષ્કોણની અંદર સમાવેશ કરી શકાય છે। તો આ સમલંબ ચતુષ્કોણ નું આપણે જોયું। હવે જો સ્વાધ્યાય 5.7 સ્વાધ્યાય 5.7 ની અંદર જોઈએ આપણે એમાં દાખલા નંબર 1 ખરા ખોટા આપણને આપેલા છે એની અંદર રકમ તમારે લખવાની એ જે વાક્ય છે લખવાનું હું લખતો નથી હું ડાયરેક્ટ એના ખરા ખોટા દર્શાવું છું। પહેલું છે આપણને લંબચોરસના દરેક ખૂણા એ કાટખૂણા છે તો જો એની અંદર જો લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા છે તો વસ્તુ સાચી છે ખરું આવશે ને આપણે આગળ જોયું કે લંબચોરસના ચારે ખૂણા કેવા હોય કાટખૂણા લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ કેવી હોય છે સરખી હોય છે તો લંબચોરસની અંદરની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય તો એ પણ ખરું જ આવશે બરાબર એ પણ સાચું છે। પછી જો ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે ચોરસના વિકર્ણો આપણે વિકર્ણો જે બરાબર એ વિકર્ણો મેં તમને દોરાયા હતા કે જે વિકર્ણો છે એ વિકર્ણોના માપ લંબ હોય છે એકબીજાને લંબનો મતલબ શું કાટખૂણે છેદતા હોય જે આપણે આકૃતિની અંદર વિકર્ણ ચોરસની અંદર દોરવાનું રહી ગયું આ બે વિકર્ણ છે આ કેવા હોય દરેક જગ્યાએ કાટખૂણે છેદતા હોય આ જે વિકર્ણો છે એ કાટખૂણે છેદતા હોય એ વસ્તુ સાચું છે એટલે ખરું છે બરાબર એ સાચું એની અંદર આપણે લખી શકીએ। પછી નંબર 4 સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુની લંબાઈ સરખી હોય છે બરાબર તો સમબાજુ ચતુષ્કોણની બધી બાજુની લંબાઈ કેવી હોય છે સરખી એ પણ ખરું એ પણ કેવું છે ખરું તો એ પણ સાચું છે એની લંબાઈ કેવી હોય છે સરખી હોય છે। પછી ઈ જો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુની લંબાઈ સરખી હોય છે તો એ ખોટું બધી બાજુની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય તો એ ખોટું છે એ સરખી હોતી નથી એ આપણે આગળ વ્યાખ્યા લખ્યામાં સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય છે તો એ પણ ખોટું બધી બાજુ સમાંતર હોતી નથી ફક્ત એક જ સમાંતર હોય જો સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય બધી બાજુ એની જોડ સમાંતર હોતી નથી તો એ શું આવશે ખોટું તો દરેક વિદ્યાર્થી આગળ જે વાક્ય છે વાક્ય લખી અને પછી તમારે લખવાનું છે તો ધ્યાન રાખવાનું વાક્ય ફરજિયાત લખાવવું જોઈએ। પ્રશ્ન નંબર 2 છે નીચેના માટે કારણ આપો તો એની અંદર જો તો પહેલું છે જે એ આપ્યું છે ધ્યાન રાખજો હું નંબર આપ્યા છે તમને નંબરની અંદર ખબર પડવી જોઈએ કે આ 1 2 3 આપ્યા છે A B C ની અંદર A B C D E અને F બરાબર તો અહીંયા A તો તમારે આની અંદર પણ રકમ ચોરસની વિશિષ્ટ લંબચોરસ કહી શકાય તો ચોરસની વિશિષ્ટ લંબચોરસ કેમ કહી શકાય તો લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય છે તથા ચારે ખૂણા કાટખૂણા હોય છે
જો આ લંબચોરસની ચારે બાજુ સરખી હોય તો તે ચોરસ થઈ જાય, માટે આપણે એની અંદર કહી શકીએ કે એ કેવી રીતે વિશિષ્ટ છે. તો આપણે શું કરવાનું છે, લંબચોરસની સામસામેની બાજુ, લંબચોરસની સામસામેની બાજુના માપ કેવા હોય છે, સરખા હોય છે. બરાબર, તો એના માપ કેવા હોય છે, સરખા હોય છે. જો આ લંબચોરસની ચારે બાજુ સરખી બને, જો લંબચોરસની ચારે બાજુ સરખી બને તો તે ચોરસ કહેવાય છે. અને ચોરસ તથા લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા કેવા હોય છે, કાટખૂણા હોય છે, માટે આપણે એને કહી શકીએ. બરાબર, તો એ રીતે આપણે તમારે લખવાનું છે. અહીંયા બી લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. બરાબર, તો લંબચોરસ અને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહે. અહીંયા આપણે લખીએ, કારણ કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિશિષ્ટ પ્રકાર છે. શું છે, લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણના વિશિષ્ટ પ્રકારની અંદર સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસનો સમાવેશ થાય છે. એટલે લંબચોરસ એની અંદર આવી ગયા એટલે શું, એનો મતલબ શું કે લંબચોરસના દરેક ગુણધર્મ છે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે ગણી શકીએ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે લંબચોરસની અંદર આવે છે, માટે આપણે એની અંદર કહી શકીએ કે એ હોઈ શકે છે. બરાબર, પછી સી, ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ. તો ચોરસને આપણે જો તો એની અંદર જે બાજુઓ છે, બરાબર, એ બાજુના માપ કેવા હોય છે, સરખા હોય છે. તો સરખા હોય માટે આપણે એને વિશિષ્ટની અંદર આપણે રૂપાંતર કરી શકાય છે. તો સમબાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાંતર હોય છે તથા બધી બાજુઓ સરખી હોય છે. બરાબર, તો સામસામેની બાજુઓ કેવી હોય છે, સમાંતર હોય, જે સમબાજુ ચતુષ્કોણની અંદર. તો એની અંદર આપણે લખી શકીએ, સમબાજુમાં સામસામેની બાજુઓ કેવી હોય છે, સમાંતર અને બરાબર, અને એની જે બધી બાજુઓ સરખી હોય છે, અને બધી બાજુઓ કેવી હોય છે, સરખી હોય છે. એની બધી બાજુઓ સરખી હોય છે, સામસામેના ખૂણા પણ સરખા હોય છે, અને જો તે બધા કાટખૂણા બને તો તે ચોરસ બની જાય. તો એની અંદર આપણે લખીએ કે સામસામેના, જેના સામસામેના જે ખૂણા છે, તો સામેના ખૂણા પણ સરખા હોય છે. જો બધા ખૂણાની લંબાઈ કે શું થઈ જાય, બધા ખૂણા કાટખૂણા બને, બધા ખૂણા કાટખૂણા બને તો તે ચોરસ કે તે શું કહેવામાં આવે છે, ચોરસ કહેવામાં આવે છે. તો એના આ કારણો છે. બરાબર, આ કારણથી આપણે એને જોઈ શકીએ છીએ. બીજા પણ આપણે ડી અને એ આપ્યો છે એ આપણે જોઈએ. આટલું તમે લખી દો.
હવે જો આગળ આપણે જોઈએ એમાં તો D ની અંદર શું છે ચોરસ લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે બરાબર તો એ બહુકોણ જેને ચાર બાજુ હોય એને ચતુષ્કોણ આપણે કહીએ છીએ બરાબર તો જે બહુકોણને આપણે જે બહુકોણ હોય બહુકોણ ને ચાર બાજુઓ હોય તેને ચતુષ્કોણ કહે છે માટે ચોરસ લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણને ચાર બાજુઓ છે તેથી ચતુષ્કોણ કહેવાય તેથી શું કહેવામાં આવે છે ચતુષ્કોણ કહેવામાં આવે છે ને છેલ્લું છે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચોરસ પણ સમાંતર મેં તમને કીધું ચોરસ લંબચોરસ અને સમબાજુ એ ત્રણે ત્રણ ચતુષ્કોણના પ્રકાર છે તો ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિશિષ્ટ પ્રકાર છે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શું હોય છે ગુણધર્મો હોય છે તો એના દરેક ગુણધર્મોનો એની અંદર સમાવેશ થાય છે માટે આપણે ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય છે હવે જો બીજો પ્રશ્ન ત્રીજો છે જે આકૃતિની બાજુમાં માપ અને ખૂણાના માપ સરખા હોય તે આકૃતિની નિયમિત આકૃતિઓ કહે છે તમે શોધી શકો કે નિયમિત ચતુષ્કોણ ક્યાં તો હા એની અંદર જો કે જેની અંદર આપણે શું કે જે આકૃતિમાં બાજુના માપ અને ખૂણાના માપ કેવા હોય સરખા હોય જે વસ્તુ સરખી છે ને આપણે તે આકૃતિની નિયમિત આકૃતિઓ કહેવાય બરાબર તો જેની અંદર આપણે હા તો ચોરસ એવો એક એની અંદરથી આપણે કહી શકીએ કે કયો નિયમિત આપણે લઈ શકાય તો એની અંદરથી આપણે કહી શકીએ કે હા ચોરસ એ નિયમિત શું છે ચતુષ્કોણ છે કેમ ચતુષ્કોણ છે કારણ કે તેની બધી બાજુના માપ સરખા કેવા હોય છે સરખા અને ચારે ખૂણા કાટખૂણા હોય છે કેવા હોય છે કાટખૂણા હોય છે માટે આપણે એની અંદર કહી શકીએ કે એની અંદર એનો પ્રકાર આપણને ખબર પડે છે કે એ જે આપણને આપ્યું હોય એમાંથી આપણને ખબર પડી જાય કે કયું માપ કેવી રીતે આપણને આપ્યું છે એની આધારે આપણે એની અંદર કહી શકીએ કે જે માપ છે એની અંદરથી કે ચાર બાજુ અને ચાર ખૂણાના માપ સરખા છે માટે આપણે એને કહી શકાય છે બીજો પોઈન્ટ આપણે શીખવાનું છે બહુકોણ એટલે શું તો એની અંદરથી આપણને ખબર છે કે બહુકોણ તો બહુકોણની અંદર અલગ અલગ બહુકોણ હોય તો બહુકોણની અંદર આપણે આગળ ભણી ગયા છે કે બહુકોણની શરૂઆત ત્રિકોણથી થાય કેવું થાય ત્રિકોણથી થાય તો સૌથી નાનું બહુકોણ આપણે બહુકોણ એટલે શું કે જેની અંદર બંધ રેખાખંડથી બનતી બંધ આકૃતિને આપણે બહુકોણ કહીએ છીએ આ બહુકોણની વ્યાખ્યા છે રેખાખંડોથી
થી બનતી બંધ આકૃતિને શું કહેવામાં આવે છે? બહુકોણ કહે છે. એની અંદર જો આપણે સૌથી નાનો બહુકોણ શું છે? ત્રિકોણ છે. કયો ત્રિકોણ? તો જો એની અંદર ત્રિકોણ થી આપણે કોઈ ત્રણ બાજુ હોય, ત્રણ બાજુઓ જેની અંદર હોય, બરાબર, કે ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ ત્રિકોણ છે. પછી ચાર બાજુઓ ધરાવતો બહુકોણ ચતુષ્કોણ છે. પછી પાંચ બાજુઓ ધરાવતો બહુકોણ પંચકોણ છે. એ રીતે આપણે એને ક્રમમાં લઈએ કે પંચકોણ, બરાબર, પછી ષષ્ઠકોણ, 6 બાજુ, એનું શું કહેવાય? ષષ્ઠકોણ. પછી 7 બાજુ હોય, બરાબર, અને સપ્તકોણ, બરાબર, 8 બાજુ હોય એને અષ્ટકોણ. તો આ રીતે આપણે એના નામ આપી શકીએ કે જે નામ છે એને પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ. તો આ રીતે આના આપણે જે બાજુના માપ આપણને ધરાવે છે તો એ રીતે આપણને ખબર પડી જાય કે એ જે ચાર બાજુ ધરાવતો હોય એની અંદર જે નિયમિત હોય એ નિયમિતને આપણે આ રીતે એને કી શકીએ છીએ કે એની બાજુને આધારે 6 બાજુ એ ષષ્ઠકોણ કહેવાય, 4 બાજુ એ ચતુષ્કોણ, 3 બાજુ સૌથી નાનો બહુકોણ ત્રિકોણ છે. આ યાદ રાખજો. પછી એની અંદર જે પણ 9 બાજુ હોય તો 9 કોણ, 10 બાજુ હોય તો 10 કોણ, 11 બાજુ હોય તો 11 કોણ, બરાબર. તો એ રીતે આપણને એની અંદર ખબર પડી જશે કે કયો અને કેવી રીતે આપણે એને લઈ શકાય છે. તો આ બહુકોણ વિશે આપણે બહુકોણની રેખાખંડથી બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવામાં આવે છે. એની અંદર અલગ અલગ બહુકોણના આપણે પ્રકાર લખેલા છે. આટલું લખી દો પછી આગળ તમને લખાવું. તો દરેક વિદ્યાર્થીએ આટલા સુધી કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. હવે જે બાકીનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. દરેક વિદ્યાર્થીએ આટલા સુધી પૂરું કરવાનું છે.